મોરબી તાલુકાના લગદીરપુર ગામ પાસે આવેલા લેક્સસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મજૂરી કામ કરતી 20 વર્ષીય પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી નામની યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થઈ ગયું। તેનું પોસ્ટમોર્ટમ કરાતા યુવતીના શરીર પર ઈજા અને મારના નિશાનો હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું, જેની સાથે લીવ-ઇનમાં રહેતા 25 વર્ષીય નરેન્દ્રસિંહ ધુરવાની પોલીસે અટકાયત કરી હતી। તેની પૂછપરછ કરતા બંને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો અને ઉશ્કેરાટમાં આવી ગયેલા નરેન્દ્રસિંહ બાદમાં યુવતીને લાકડી અને પટ્ટાથી માર માર્યો હતો। નરેન્દ્રસિંહની કબૂલાતના આધારે પોલીસે હત્યાની કલમમાં ઉમેરો કર્યો। ત્યારબાદ પોલીસે નરેન્દ્રસિંહને પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરતા તેની પણ તબિયત લથડી અને પોલીસ મથકમાં તે ઢળી પડ્યો, જેને પોલીસે સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો। હાલ તો પોલીસે બંનેના ફોરેન્સિક પીએમ કરાવ્યા છે। રિપોર્ટ બાદ બંનેના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। નરેન્દ્રસિંહની કબૂલાતના આધારે પોલીસે હત્યાની કલમમાં ઉમેરો કર્યો। ત્યારબાદ પોલીસે નરેન્દ્રસિંહને પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરતા તેની પણ તબિયત લથડી અને પોલીસ મથકમાં તે ઢળી પડ્યો, જેને પોલીસે સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો। હાલ તો પોલીસે બંનેના ફોરેન્સિક પીએમ કરાવ્યા છે। રિપોર્ટ બાદ બંનેના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે।